અમરેલીના ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ અને તેના પુત્રી વિરુદ્ધ પોલીસ અધિકારીની થઈ હતી માથાકૂટ. ગત તારીખ 14 માર્ચે થયેલી માથાકૂટ બાબતે પોલીસ અધિકારી દેસાઈ સામે વકીલોમાં રોષ. અમરેલી વકીલ મંડળ દ્વારા કોર્ટ કામગીરીથી અલ્પિત રહેવાનો નિર્ણય. ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ સૂર્યકાંત વિસાણી અને તેની પુત્રીને મારવા બાબતે અમરેલીના વકીલોમાં રોષ. અમરેલીના વકીલ અને તેની પુત્રીને પોલીસ અધિકારીએ માર્યો હોવાનો આક્ષેપ. અમરેલી વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવી કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહ્યા. અમરેલી જિલ્લા વકીલના પ્રમુખ એનવી ગીડા, અમારે 14 તારીખે અમારા અમરેલી વકીલ મંડળના સભ્ય શ્રી સિનિયર એડવોકેટ સૂર્યકાંતભાઈ વિસાણી સાથે ધારી પોલીસના પીઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ દ્વારા માનવ અધિકારનો ભંગ થાય એવું કૃત્ય કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા એમની દીકરી જે એડવોકેટ છે એમને અને વિસાણીબેનને પણ મારવાનું ઉલટ એમની ઉપર ફરજમાં રૂકાવટનો કેસ કરવામાં આવ્યો. એના વિરુદ્ધમાં અમે આજરોજ આખા જિલ્લાની તમામ કોર્ટો કામથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલો છે અને ગઈકાલ રાતે અમારી મિટિંગ હતી એમાં પણ તમામ ગુજરાતના તમામ બારના પ્રમુખોના ફોન આવ્યા અને એમણે પણ અમને સહકાર આપેલો છે. અને ગઈકાલ રાતે મને બાર કાઉન્સિલના ચેરમેન ગુજરાતના ચેરમેન જે પટેલ સાહેબનો ફોન આવ્યો અને એમણે પણ એવું કીધું કે આગળની શું કાર્યવાહી કરવાની છે અમને કહો, અમને જાણ કરો. એટલે આખું ગુજરાત અમરેલીની સાથે એક પગે ઊભું રહેશે એવું અમને એણે ખાતરી આપેલી છે. એવા સંજોગોએ જે અમારા એસપીને જણાવવાનું અને પોલીસને પણ એ જણાવવાનું કે એમાં યોગ્ય તપાસ થાય, એમના સીસીટીવીનો ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. અને જો હવે પછી અમને યોગ્ય ન્યાય નહીં મળે અને યોગ્ય તપાસ નહીં થાય તો આગળની કાર્યવાહીમાં આખા ગુજરાતમાં વકીલો દ્વારા કે જે ન્યાય અપાવી રહ્યા છે એવા વકીલો અને કોર્ટના ઓફિસર કહેવાય એવા વકીલો સાથે જે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું અને દમન આચરવામાં આવ્યું એની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી અને મોટા પાયે આંદોલન કરવાની પૂરેપૂરી શક્યતા હોય અને થશે એવી ખાતરી હું આપું છું. અને અમને ગુજરાતના તમામ બારમાંથી ખાતરી આપવામાં આવે. આજે શું કાર્યક્રમ? આજે અમે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો કાર્યક્રમ રાખ્યો છે અને જે આ પોલીસ છે એમને વખોડી કાઢેલું છે અને તમામ તાલુકાના બાર દ્વારા પણ આજે કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું કાર્ય